સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવનાર ભાવનગરના મેડિકલ કોલેજના જે જુનિયર ડોક્ટરો સાથે જે પ્રકારની રેગિંગ કરવામાં આવ્યું છે, જેને લઈને રાજ્ય સરકારે નિમેલા રોગી કલ્યાણ સમિતિના જે સભ્યો છે તે ખુદ હવે મેદાને આવ્યા છે અને ભાજપના જ આ સભ્યોએ કેવા આક્ષેપ કર્યા છે તેને વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરો સાથે અત્યારે રેગિંગની ઘટના ઘટી છે, જેને લઈને હાહાકાર મચી જવા પામ્યો છે। આ ઘટનાને લઈને ભાવનગરમાં રોગી કલ્યાણ સમિતિના જે સભ્યો છે, ભરત મોણપરા સાથે જે પ્રભાબેન પટેલ, તેઓ બંને હવે છે તે મેદાને આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા આ બંને લોકોની છે તે રોગી કલ્યાણ સમિતિમાં નિમણૂક કરવામાં આવી છે। રોગી કલ્યાણ સમિતિમાં હોસ્પિટલમાં ચાલતી જે કામગીરી હોય છે તેની ઉપર તેની નજર રાખવાનું કામ હોય છે અને બંને લોકો છે અત્યારે બરાબરના આકરા પાણી હોય। ભાજપના જ આ બંને સભ્યો છે અને કયા પ્રકારના તેમને આક્ષેપો કર્યા હતા તે તમે સાંભળશો તો તમે પણ ચોંકી જશો। સૌ પ્રથમ તેઓ ભાવનગરની મેડિકલ કોલેજ ખાતે આજે પહોંચ્યા છે અને ડીન છે ચિન્મય શાહ તેમને રજૂઆત કરી હતી। કેવી રજૂઆત કરી છે સૌ પ્રથમ તમે તે વિડીયો જોઈ લ્યો। આની પહેલા હતા થયું તો શું થયું, કોર્ટમાં ગયા, હજી અંદર જ છે। ના નોકરી કરે છે બધાય પ્રાઇવેટમાં નથી આપ્યો કે નોકરી કરે સર્ટિફિકેટ વગર નોકરી તમને નામ આપી દઉં, આપી દો બેન, આપી દો। અત્યારે નહીં, હું તમને આપું છું। એને સર્ટિફિકેટ નહીં આપ્યું, અમે કેવી નોકરી કરતા જો અમારા રાજકીયની દબાણ તો એમને કીધું આમાં કાંઈ જેટલા તમારા અંદર હોય અમારા રાજકીય નેતાનું દબાણ તો એને ખુલ્લા પાડવાના। અમને કોઈ દિવસ કોઈ દબાણ નથી કરતો, અમને કોઈ દબાણ નથી કરતો। અમે સૂચના છે કે નિયમ અને કમિટી આમાં કમિટી છે ઈ અમને કહી દેશો। તમારી 5 વાગે કમિટી બેઠે એમાં કોણ કોણ હોય છે અપેક્ષિત? એક મામલતદાર હોય, હા, એ સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે, હા, પછી એક કલેક્ટર હોય, હા, પછી એક પત્રકાર હોય, હા, પછી એક વકીલ હોય, હા, એક અમારો વિદ્યાર્થી હોય, એક એના પેરેન્ટ હોય। બરાબર, એટલે એ તો નિમણૂક થઈ ગયેલી જ હોય ને ઓલરેડી। હા, વેબસાઇટ પર છે, હા, બધી ડિટેલ વેબસાઇટ પર હોય। એટલે અત્યાર સુધી ભલે જે છે આમાં તમે કડકમાં કડક, અત્યાર સુધી નહીં સાંભળો મણપરાભાઈ, હા, અત્યાર સુધીની એક પણ રેગિંગની ઘટનામાં સજા ન થઈ હોય ને એવો મને એક દાખલો આ બેન જે નોકરી કરે મને ખબર નથી, હું આપીશ સાહેબ તમને, એ આપે કેસ સાથે આપીશ। પ્રૂફ સાથે નહીં, તમે ડોક્ટર પર કેસ કરજો જેને નોકરી રાખ્યો, સર્ટિફિકેટ વગર કેવી નોકરી રાખી? હું તમને પ્રૂફ સાથે આપીશ। સર્ટિફિકેટ વગર સાહેબ આ દેશમાં બધું થયું હોય તો મને અનુભવ થઈ ગયો હવે। હું જેટલો લાગણીશીલ છું ને મને ખબર પડી ગઈ હવે। હું તમને ડિગ્રી ન આપું, બેન તમને નોકરી રાખી દે તો વાંચવાનો એ તમારી વાત બરાબર છે કે એને તપાસ કરવી જોઈએ, હું તમને આપી દઈશ સાહેબ નામ સાથે, ઓછા બરાબર? ઓછા અમે ઓર્ડર કેન્સલ કરાવ્યો છે કારણ કે ઉપર ના ખબર હોય। કડક કરવી પડે। આ સુપ્રીમ કોર્ટ નું ગેઝેટ છે, અમે ફરિયાદી થઈએ જ છે દર વખતે, પણ આમાં કેવું છે કે જે વ્યક્તિઓ એમાં નિમિત્ત જે વિભાગનું છે એ ફરિયાદી બને ને તો થોડું સિરિયસનેસ આવે કે હારું હવે મારે જવાબ આપવા પડશે અને ઓર્ડર કરે તો થવું જ પડે સાહેબ 100%। જેને અન્યાય થયો છે, બરાબર? ઈ એવું કહે છે, એક મિનિટ, ઈ એવું કહે છે કે 5 મહિનાથી અમને આવું કરતા હતા, તો એક પણ વિદ્યાર્થી કેમ આગળ ના આવ્યો? હું એ જ કહું છું ને, બરાબર? સાંભળો આજે કેવી રીતે ભરતભાઈ, આવ્યું? આજે તે કારણ કે એ લોકોને વિશ્વાસ હશે કે આમાં જવાબ મળશે એટલે નાનાની ફરિયાદ આવી। વિશ્વાસ હશે તો જ આવે ને। એને ગુપ્ત નામે રાખજો નકર કોઈ ફરિયાદ જ નહીં કરે ભવિષ્યમાં જાય નામ જ ન ખબર પડે, અમારી સિસ્ટમ એવી છે અમને નામ જ એટલે ખબર જ નથી પડી ને જે આપણને, હા તો સારું। અમને અમારી સિસ્ટમ અમે હાથે કરીને એવી ડેવલપ કરી છે। હા, કદાચ આમાં શું થાય, લોકો એનો મિસયુઝ કરે છે। તમે ખાલી હળે કરો પ્રભાબેને મને આમ કર્યું, હા, હું પ્રભાબેનને બોલાવીને પૂછી લે બેન તમે આવું કર્યું છે? બેન કે નહીં, આ બને છે ઘણું, પણ આપણે આમાં અમે જાણવું જરૂરી છે। અમને 100 ફરિયાદ સાચી મળે અને 90 ખોટી મળે મળે તો એ 10 સાચી ફરિયાદ માટે અમે તૈયાર છીએ। એમની દારૂની જે વાત આવી એ તો હાસુ દઈ છે ને, અને ડોક્ટર કક્ષાનો દારૂ પીવે એ તો સારું આમ કેવું લાગે આપણને કે વોર્ડમાં ડોક્ટરો દારૂ પીવે અને ગાળાગાળી કરે, એ વાત વ્યાજબી નથી ને। આની પહેલા સાહેબ દારૂ પીતા પકડાણા હતા, જો ને એ ડિવિઝનમાંથી છોડાવ્યા હતા। કોણ? મને બાબત નથી ખબર. પણ આપણે 8 દિવસ પહેલાની વાત કરીએ સાહેબ। અત્યારે તમે છે ને દરેક હોસ્ટેલમાં જોજો, હા, હોસ્ટેલમાં કડક સૂચના છે કે હોસ્ટેલ સિવાય કોઈ છોકરો અંદર ના જઈએ। આમાં કેવું છે કે એ જે બધું કરીએ ને તો કોઈ દેખાય એ નહીં, તો ઘૂસી જાય મને એવા નહીં ઘૂસી શકે, બાકી નોકરી જાય સિક્યુરિટી ગાર્ડની। હજુ એમાં બાયોમેટ્રિક લાવું છું કે જ્યાં સુધી હું આંગળી ન કરું ત્યાં સુધી ઉપર ન જઈએ। હા, બરાબર છે, એ સારું લ્યો। ઈ સારું, વસ્તુ અમે અરે ભાઈ પણ અંદર જ આ બધા બનાવ બને છે। એ તમને મેં કીધું તમને કોઈ મને એમ કહો, તમને સાદું સીધું ઉદાહરણ આપું, ભાવનગર
ભાવનગર જિલ્લો કેવડો ના બેન અમે ધરાઈ ગયા છો તમારે મને સેજે નથી કહેવાનું જરૂર કે તમે ધીમે બોલો એમ. નહીં ધીમે બોલે નહીં ધીમે ધીમે ચિન્મયભાઈ નહીં ચિન્મયભાઈ અમને ઓળખે છે તમે કઈક અજાણ્યા હશો નહીં બાકી અમે જેટલો સપોર્ટ હોસ્પિટલ ને આપીએ છીએ એવું કોઈ બોલી નથી નથી આપતું. સાંભળો હું એમ બોલી નહીં ચિન્મયભાઈ મેં કીધું ધીમે ધીમે ચિન્મયભાઈ બધું સુધારી રહ્યા છે એમ ઓકે. અમારી બનતી સિમરનભાઈ તમે મહેનત કરતા હશો પણ મને કાંઈ દેખાતું નથી તે સુધરતું હોય આપણે એવું. હવે જો આમાં હોસ્પિટલ છે એવું ને હા. અમે અમારી બનતી બહેન કરતા હો. ઉપરવાળાને માથે રાખીને કરીએ છીએ મારા બીજા પણ એ તો મને ખબર છે તમે પ્રામાણિક છો એ મને તને ખબર છે પણ તમારી જેવા બધા પ્રામાણિક નથી એ મને અનુભવ છે. હા પણ આ પેલા એ સાહેબને મારો અનુભવ છે. આ પેલા જે વિષય આવ્યો બંને વ્યક્તિઓ 10 વર્ષથી મને ઓળખે છે એટલે એ દિલથી વાત હા. કરીએ છીએ કે અમે અમારો બનતો પ્રયત્ન અમે મોદી સાહેબ છે એની રીતે બનતો પ્રયત્ન કરતા હોય નીચેનો વ્યક્તિ હા. તો અમે શું કરીએ? પણ તમે એની સામે કડક જો મને નીચે હળી ગયેલું છે બધું એ મારા અનુભવ છે. એ વર્ષ મને વર્ષ થયું ગઈકાલે હા. તરીકે એક વર્ષ થયું હમ. હા હવે ધીમે ધીમે કરી શકાય ને એકદમ કેવી રીતે અહીંયા કરી શકાય? પણ સાહેબ એમની હજી ઓલા હે સાહેબ ઓલા ઓર્થોપેડિકમાં સાધનો આવી ગયા નહીં નથી બીજે આવ્યા. દિવસે 2.5 કલાક મારી મીટિંગ થઈ તમે પૂછજો સાહેબ થઈ અમને કેમ તમે કે હાજર નથી અરે મીટિંગ કરો ત્યારે અમને હાજર અરે રાખો અમે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટને હું જે સાંભળો, કહું ખીજાતો હોય એમાં તમને હાજર રાખીને શું કરું અમે ખીજાવા ખીજાતો હોય પ્રશ્ન ત્યારે. નથી સાહેબ તમે બીજે તમને દિવસે support બીજે કરવાના દિવસે છે. મેં રાઉન્ડ લીધો 2.5 કલાકનો બરોબર અને જે કોમ્યુનિકેશન ક્રિયા પત્ર હું મને કાગળ લખું છું મંત્રીશ્રીને ભાવનગરમાં જેટલા પ્રોબ્લેમ છે ને એને હું પોતે કાગળ અમને લખું છું. આપવાનો છે પ્રોબ્લેમ વાળો અમને કોપી આપો તમને અમે એક copy જવાના આપી છે દીધી. અત્યારે બનાવડાવું જ છું 15 પોઈન્ટ છે હાલ એમાં આપો એક બે નહીં 15 પોઈન્ટ આપી છે દો તો આપે વિડીયોમાં જોયું તેમ રોગી કલ્યાણ સમિતિના જે સભ્યો છે ભાજપના જ સભ્યો છે ભાજપ સરકાર દ્વારા મૂકેલા સભ્યો છે તેઓ છે તે પ્રજાની મુશ્કેલીને બરાબર છે તે સમજતા હોય પ્રજાને પડતી મુશ્કેલી છે તેમનો પૂરેપૂરો ચિતાર છે તેમણે આપ્યો હતો ને એટલેથી ન અટકતા રોગી કલ્યાણ સમિતિના જે સભ્યો છે તેમણે કહી દીધું હતું કે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં આવેલ ઓર્થોપેડિક વિભાગ છે તે આખો વિભાગ જ સડી ગયો છે તે પ્રકારના ગંભીર આક્ષેપો કર્યા હતા અને સાથે જ કહેવામાં આવ્યું હતું તપાસના માત્ર નાટકો ન થવા જોઈએ જે જવાબદાર લોકો હોય જો આક્ષેપ સત્ય હોય તો તેમની સામે કડકમાં કડક છે તે પગલામાં ભરવામાં આવે તેવા પ્રકારની ચર્ચા છે તેમણે ચિન્મય શાહ સાથે કરી હતી ને ઉગ્ર રજૂઆત તેમણે કરી હતી તેનો અમે વિડીયો દેખાડ્યો. ધન્ય છે કે આ લોકો રોગી કલ્યાણ સમિતિના સભ્ય છે તે ખુલીને બહાર આવ્યા પરંતુ ભાવનગરમાં જેમને પ્રજાએ છે તે ખોબલે ને ખોબલે મત આપીને ગાંધીનગર હોય કે દિલ્હીની ગાદી સુધી જેમને પહોંચાડ્યા છે તે એક પણ પાણી વગરના નેતાઓ છે. આટલી ગંભીર ઘટના ઘટી છે છતાં પણ સામે નથી આવ્યા. ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી હોય, પૂર્વના ધારાસભ્ય સેજલ પંડ્યા હોય, ભાવનગરના જે મત્સ્યોદ્યોગ મંત્રી છે પરસોત્તમ સોલંકી હોય, ભાવનગરના જ જો વાત કરવામાં આવે તો નીમુબેન બાંભણિયા છે તેઓ પણ અત્યારે દિલ્હીની ગાદી ઉપર બેસે છે પરંતુ ભાવનગરની હોસ્પિટલમાં ભાવનગરના લોકોના સ્વાસ્થ્ય માટે કેવા ચેડા થઈ રહ્યા છે કે આ પ્રકારની લાલિયાવાડી છે તે ચાલી રહી છે તે એક પણ આ નેતાને છે તે ખબર નથી પડતી કે શું સમ ખાવા પૂરતું પણ એક પણ નેતા છે તે ક્યારે હોસ્પિટલની વિઝિટ નથી કરતા, ડોકાતા નથી તેવા પણ ગંભીર આક્ષેપો તે લાગી રહ્યા છે. સરટી હોસ્પિટલથી માત્ર 500 મીટરના અંતરે જ ભાવનગર શહેર ભાજપનું કાર્યાલય આવ્યું છે પરંતુ એક પણ નેતા છે તે કેવી વ્યવસ્થા છે કે આ પ્રકારની દર્દીને મુશ્કેલી પડી છે, કેવી મુશ્કેલીઓ પડી રહી છે, કેવી સુવિધાઓ મળી રહી છે તેની નોંધ લેવા પણ પહોંચતા નથી. જ્યારે ચૂંટણી તાણે મોટી મોટી વાતો છે તે આ નેતાઓ કરતા હોય છે, પ્રજા છે તે ખોબલે ને ખોબલે મત આપતા હોય છે પરંતુ એ ન ભૂલવું જોઈએ આ જ પ્રજાએ તમને ગાંધીનગર અને દિલ્હીની ગાદી સુધી પહોંચાડ્યા છે. જો એ પ્રજાનું તમે કલ્યાણ નહીં કરશો તો પ્રજા છે તે આવતી ચૂંટણીમાં તમને ચોક્કસથી જવાબ આપી શકે છે. ભાવનગરની પ્રજા માટે તમે ભાવનગરના નાગરિક છો માટે તમારે આ લોકો માટે છે કંઈક ને કંઈક સારું કરવું પડશે. લોકોના સ્વાસ્થ્યની જો તમે સારું નહીં કરી શકો તો તમારી પાસે લોકો આશા પણ શું રાખી શકે તેવું પણ ભાવનગર વાસીઓ છે તે કહી રહ્યા છે. જેના જે કેબિનેટ મંત્રી છે, આરોગ્ય મંત્રી છે પ્રફુલ પાનછેરિયા, તેઓ પણ ભાવનગરમાંથી ભણીને જ આગળ વધ્યા છે. ભાવનગરમાં તેમણે શિક્ષણ મેળવ્યું છે. એકવાર તમે સુરતની હોસ્પિટલમાં આટા મારો છો, અમદાવાદની હોસ્પિટલમાં સરપ્રાઇઝ વિઝિટ કરો છો તો ભાવનગરની આ હોસ્પિટલમાં એકવાર તમે જો વિઝિટ કરશો તો કેવી લાલિયાવાડી આ હોસ્પિટલમાં ચાલી રહી છે તો લોકોને કેવી છે તે તકલીફ પડી રહી છે તે તમે પોતાની નજરે જ્યારે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. કેન્દ્ર સરકાર દ્વારા 250 કરોડના ખર્ચે છે તે PMSSY એટલે કે અત્યારે આ જે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે 5 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી આ પૂરતા જે અંદર જે સુપર સ્પેશિયાલિટી વિભાગ છે તે ચાલુ નથી કરી. આપણે શક્યા કરોડો રૂપિયાના સાધન
સાધનો છે તે ધૂળ ખાઈ ગયા છે, કરોડો રૂપિયાના સાધનો છે તેની વોરંટી પૂરી થઈ ગઈ છે, પરંતુ આ ભાવનગરનું આ નિંભર તંત્ર છે. 250 કરોડના ખર્ચે બનેલું આ જે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, ભાવનગરના પાલિતાણાના વતની છે, અત્યારે પોરબંદરના સાંસદ સભ્ય છે. જ્યારે તેઓ કેન્દ્ર સરકારમાં આરોગ્ય મંત્રી હતા, હેલ્થ મિનિસ્ટર હતા, તે મનસુખ માંડવિયાએ પણ ચોક્કસથી સંજ્ઞાન લેવું પડશે કે તમારા દ્વારા જે તમારા જિલ્લામાં જે 250 કરોડના ખર્ચે જે હોસ્પિટલ પાસ કરાવી હતી તે હજુ સુધી સમ ખાવા પૂરતી પણ અમુક વિભાગો છે તે શરૂ થયા છે. હોસ્પિટલના જે ડોક્ટરો છે તેમાં ગણગણાટ ચાલી રહ્યો છે કે એક ડોક્ટર છે તે પોતાની મનમાની છે તે આ હોસ્પિટલમાં ચલાવી રહ્યા છે. કોઈ પણ બીજા જે ડોક્ટરો છે, બહારથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના આવતા ડોક્ટરો છે, તેમને આ PMSSYમાં હોસ્પિટલ જે આવેલી છે તેમાં ટકવા નથી દેતા. પોતાનો ઓડિંગો જમાવવા માટે થઈને આ ડોક્ટર છે તે કોઈને ટકવા નથી દેતા, તેવો પણ ગણગણાટ ચાલી રહ્યો છે. માટે મનસુખ માંડવિયા, તમે પણ ભાવનગરની પ્રજાનું, તમારા જે લોકો છે, તમારા વતનના જે લોકો છે તેની માટે કંઈક સારું થાય એવું કરજો, અન્યથા લોકો છે તે તમને ચૂંટણી ટાણે જવાબ તો આપશે જ. ચૂંટણી ટાણે લોકો જવાબ ન આપી શકે તો ઉપરવાળો છે તે તમારી સામે ચોક્કસથી ક્યારેક ને ક્યારેક જોશે. માટે ભગવાનનો ડર રાખીને પણ લોકોને જે હાલાકી પડી રહી છે, સરટી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જે દર્દીઓ આવે છે તે નિશાસા નાખીને જાય છે, તે નિશાસા ગમે તેને લાગુ છે તે પડશે અને પડશે તેવું લોકો છે તે આજે કહી રહ્યા હતા. અમે જ્યારે રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે જોવું રહ્યું આગામી સમયમાં ક્યારે હવે આ PMSSY બિલ્ડિંગ છે તે ચાલુ કરાવવા માટે ભાવનગરના નેતાઓ છે તેમનું પાણી બતાવે છે, તેમનું જમીર બતાવે છે. આટલા સમાચાર જોયા પછી પણ તમને જો કાંઈ ફેર ન પડતો હોય તો તમારે રાજીનામા આપી દેવા જોઈએ, કારણ કે તમારી પાસે આટલા હોદ્દા હોવા છતાં પણ તમે તમારા વતનનું, તમે તમારા ગામનું તમે ભલું ન કરી શકો તો તમે બીજું તો શું કરી શકવાના હતા, તેવું પણ લોકો છે તે અત્યારે લોકમુખે કહી રહ્યા છે. સરટી હોસ્પિટલના જે વહીવટકર્તાઓ છે, પાણી વગરના ભાવનગરના નેતાઓ છે, ચોક્કસથી પાણી વગરના નેતાઓ કહી શકાય, કારણ કે ભાવનગરની પ્રજા છે તે હેરાન થાય છે, પરેશાન થાય છે, પરંતુ એક પણ નેતા છે તે પોતાનું પાણી છે તે બતાવવા માટે તૈયાર નથી. માટે આ શબ્દો છે તે અમારે અત્યારે ઉચ્ચાપિત કરવા પડે છે. લોકોને પડતી જે સમસ્યાઓ છે, લોકોની જે પડતી જે હાલાકી હોય છે તેને વાચા આપવાનું કામ એક પત્રકારનું છે, ને જો પત્રકાર નહીં બોલે તો ભાવનગર માટે બોલશે કોણ, તેવું પણ અત્યારે લોકો કહી રહ્યા છે. માટે જવાબદાર પત્રકાર તરીકે અમે આ ન્યૂઝ છે, સમાચાર છે તે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ કે ક્યારે હવે 250 કરોડનો માચોડો આપણે ખર્ચ્યો છે તે ચાલુ કરીશું. ભાવનગર સરટી હોસ્પિટલની ગંભીર બેદરકારીઓ વારંવાર સામે આવતી રહી હોય છે, અને હવે નવી જે છે ભાવનગરને લાંછન લગાવી શકે, સમગ્ર ગુજરાતને લાંછન લગાવી શકે, જેની સાથે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડાયેલું છે. તે મેડિકલ કોલેજમાં જો રેગિંગની ઘટના ઘટતી હોય, 5 મહિનાથી આ રેગિંગ ચાલી રહ્યું હોય અને એક પણ HOD હોય, એક પણ જે અધિકારી છે તેમને ખબર ન પડે, તેવું કઈ રીતે બની શકે? હવે જોવું રહ્યું આગામી સમયમાં આજે તમામ જે ડોક્ટરો છે જેમની સામે હવે આક્ષેપો લાગી રહ્યા છે તે આક્ષેપોમાં કેટલી સત્યતા છે અને કેટલી તથ્યતા છે તે તો જ્યારે તપાસ કરશે ત્યારે જ બહાર આવશે. પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવનાર છે તેવું પણ મેડિકલ કોલેજના ડીન છે તે કહી રહ્યા છે, અને કેવી છે સત્ય તપાસ છે તે થશે. કેટલા પુરાવાઓ જે મળ્યા છે, અમારા સૂત્રો કહી રહ્યા છે કે 150થી વધુ પુરાવાઓ છે તે પેનડ્રાઈવ મારફતે જે ભોગ બનનાર 13 જેટલા ડોક્ટરો છે તેમણે આપ્યા છે, પરંતુ મેડિકલ કોલેજના ડીનને અમે પ્રશ્ન પૂછ્યો તો તે બોલવા તૈયાર નથી. આગામી સમયમાં હવે ભાજપના જ સરકારે નિમેલા રોગી કલ્યાણ સમિતિના જે બંને લોકો છે તે સામે પડ્યા છે, ખુલીને સામે પડ્યા છે. પ્રજાનું દર્દ છે તે લોકો જાણે છે, કારણ કે તે લોકો પાયાના પથ્થર છે. મંત્રીઓ બની ગયા બાદ, ધારાસભ્ય બની ગયા બાદ તમે પાયાની સુવિધા શું છે, રોડ ઉપરની સુવિધા શું છે તે તમે ક્યારે જાણવા નીકળતા નથી. માટે તમને ખ્યાલ નહીં આવે કે દર્દી છે તે કેટલો હેરાન પરેશાન થઈને ભાવનગરની સરટી હોસ્પિટલમાંથી જાય છે. ક્યારે આવે આ સિસ્ટમમાં સુધારો આવે છે, અને કેટલો સુધારો છે તે રાજ્ય સરકાર પણ આમાં લાવી શકે છે તે તો હવે આગામી સમય જ કહેશે. આ જ પ્રકારના સમાચાર જો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.